હાલો કેમ છો મિત્રો? હાલો મિત્રો, કેમ છો? મજામાં? નવરાત્રીના ગરબા આવ્યા છે તો તમને તો બહુ મજા પડી ગઈ હશે. બસ હાલો મિત્રો, કેમ મજામાં? અમારા ઘરમાં એને થોડુંક માનસિક બીમારી છે. કાંઈ બીમારી નહીં. માનસિક બીમારી છે તો દવા કાયમિકની માટે લેવી પડે. આવું બધું છે. દવાખાનું સારું હોય, સરકારી દવા મળતી હોય, સારું હોય તો કહેજો કોમેન્ટમાં અમને, તો દવા લઈ અને થોડુંક બીમારીનું કંઈક કરીએ. આ તો હું 13 વર્ષ થયા અમારે લગ્ન છે. એક છોકરી છે, 2 જણા અટણા દેશ મારી છે. છોકરી છે અમારી ભાઈ ભેગી રહી છે અને 2 જણા રહી છે. ખેતી કામ કરીએ, કોઈ મજૂરી કરી, આ છે તે છે કરી, એક આ લાઇટનું છે તો લાઇટનું કરીએ. આમ તો લાઇટનું કામ આવે કારક કરે ગામમાં તો શું હોય, કોઈ પંખા છે, કોઈ આવા પંખા એવું કામ આવ્યા કરે કરક કરી. આ પંખા કાંઈ થાય ને પાછા દેવાના રહે, બળી ગયા છે અને આ કોઈ બંધાવે નહીં, પછી મૂકી દેવાના. બસ બીજું તો પછી દવાખાનું તો ખારું તો કહેજો. આ માનસિક બીમારીને આપણે કંઈક ખારું બતાવીએ. ત્યાં ખાંભા સાઈડ રહી છે, ખાંભા જિલ્લો અમરેલી બાજુ, તો તમે કહેજો. એટલામ કે હોય તમને જાણ હોય. દવા 1000 રૂપિયાની દવા થાય દર મહિને, એટલે અટાણે હોય કે ન હોય તે કરવી પડે, લેવી પડે. દવા એ તમને બતાવું કેવી છે, જોઈએ બતાવું તમને. આપણે અહીંયા દવા છે, આ રૂમમાં પડે છે. આ દવા દર મહિને લાવવી પડે અમારે. આ દવા 1000 રૂપિયાની થાય, 500ની થાય. સગવડ હોય પ્રમાણે 200-300 ની લાવું, 10 ટીકડી લાવું, 20 લાવું. ક્યારેક હોય નહીં તો ક્યારેક બહુ હેરાન કરે, તકલીફમાં મુકાવી દે. તમારે સસ્તામાં કંઈ દવા મળતી હોય તો મને કહેજો કોમેન્ટમાં, તો આપણે જાઉં. આવું બધું છે. આગળ જવું છે ખેતર. વરસાદ ન આવે તો વરસાદનું વાતાવરણ તો થઈ ગયું છે, ખેતર જઈએ જોવાનું મેળ આવે તો આગળ ખેતર જવું છે. આવું બધું છે. તો હાલો મિત્રો.